સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું સ્વાગત કરે છે. આજે આપણે એક નવા એપિસોડ સાથે મળી રહ્યા છે. આપ લોકોને આગળના એપિસોડ, જે લાસ્ટ એપિસોડમાં જે વાત કરી હતી એના અનુસંધાનમાં આજે આપણે વાત કરીશું. આપણા જે એપિસોડો છે એ કન્ટિન્યુઅસ એપિસોડો છે, એટલે જે કંઈ આગળના એપિસોડો છે એના અનુસંધાનમાં બીજો એપિસોડ હોય, સ્વતંત્ર એપિસોડ એક પણ નહીં હોતો. એટલે તમારે આગળના એપિસોડ જુઓ તો જ ખબર પડે કે હવે પછીના એપિસોડમાં શું આવશે. તમને લોકોને ખબર હશે, ગઈ વખતે મેં કહ્યું કે બાબા સાહેબના શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના લોકો 1946 ચૂંટણીમાં ઊભા રહ્યા, એમાં બધા જ હારી ગયા અને કોંગ્રેસના જ બધા જ અસ્પૃશ્ય ઉમેદવારો જીતી ગયા. એટલે એમાં એવું થયું કે પુના કરારમાં એવી બાંયધરી આપેલી હતી કોંગ્રેસે કે અમે અસ્પૃશ્ય ઉમેદવારો જે ઊભા હશે, ખાસ કરીને બાબા સાહેબ આંબેડકરના શેડ્યુલ કાસ્ટ ફેડરેશન, એની સામે અમે ઉમેદવાર ઊભા રાખીશું નહીં. અને કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો અને ઊભા રાખ્યા, અસ્પૃશ્ય ઉમેદવારને ઊભા રાખ્યા, કોંગ્રેસ ઉમેદવારોને. એટલે શું થયું કે કોંગ્રેસના લોકો બધા એમને વોટ આપ્યો, એટલે એ લોકો જીતી ગયા. પણ બાબા સાહેબે સર્વે કર્યો તો જે બાબા સાહેબના જે ઉમેદવાર હતા એ લોકોને જ અસ્પૃશ્યના વોટ મળ્યા છે. એટલે અસ્પૃશ્યના બધા જ વોટો બાબા સાહેબને મળ્યા હતા, બાબા સાહેબની પાર્ટીને. એટલે બાબા સાહેબને ખરેખર ગુસ્સો ચડ્યો અથવા બાબા સાહેબને ખોટું પણ લાગ્યું. એટલે બાબા સાહેબે પુના કરાર, જે પુના પેક્ટ, જે ગાંધીજી ઉપવાસ પર ઉતરીને બાબા સાહેબની સામે જે ત્રાગુ રચ્યું હતું, એ પુના કરાર બાબા સાહેબ કે રદ કરો. જો તે પુના કરારનો અમલ ન કરતા હોય તો પુના કરાર રદ કરો. એટલે બાબા સાહેબ પછી એમને સત્યાગ્રહ શરૂ કર્યો, પુનામાં સત્યાગ્રહ. અને એવો સત્યાગ્રહ કે જે 1942ની અંદર કોંગ્રેસે અંગ્રેજોને ભગાડવા માટે, તો અંગ્રેજો ભારત છોડીને જાઓ, ક્વિટ ઇન્ડિયા, એ જે સત્યાગ્રહ, એવો સત્યાગ્રહ બાબા સાહેબે 1946માં સત્યાગ્રહ, પુનાની સત્યાગ્રહ કર્યો. અને એમાં 500 જેટલા અસ્પૃશ્ય જે શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના જે સભ્યો હતા અથવા બાબા સાહેબને સપોર્ટ કરતા અસ્પૃશ્ય લોકોની ધરપકડ થઈ. તમે જુઓ કે બાબા સાહેબ સતત સંઘર્ષ કરતા રહ્યા છે. ઘણા લોકો કહે ને બાબા સાહેબ અંગ્રેજના પીઠું હતા. બાબા સાહેબ અંગ્રેજો સામે લડતા હતા, કોંગ્રેસો સામે લડતા હતા અને ભારતની પ્રજા, સવર્ણ પ્રજા સામે પણ લડતા હતા. હવે આ સમયે ભારતની જે આઝાદીની જે ચળવળ છે એના છેલ્લા દિવસો ગણી શકીએ આપણે. એટલે અંગ્રેજો ભારત છોડીને જવાના હતા અને એમાં એમને સંવિધાન બનાવવા માટે સંવિધાન સભાની રચના કરી. એમાં બાબા સાહેબની પાર્ટીના શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના તો બાબા સાહેબને ખુદને આ સંવિધાન સભામાં લેવામાં ના આવે. એટલે મુસ્લિમ લીગે કહ્યું કે જો તમે આ અસ્પૃશ્ય ઉમેદવારો ન લેતા હોય, અસ્પૃશ્ય લોકોને બંધારણ સભાની અંદર સંવિધાન સભામાં ના લેતા હોય, તો મુસ્લિમ લીગ એ અલ્પસંખ્યક છે અને અલ્પસંખ્યકની વકીલાત કરે છે, તો મુસ્લિમ લીગ છે ને એ અસ્પૃશ્યને સંવિધાન સભામાં લેશે. આવી જ્યારે વાત કરી ત્યારે કોંગ્રેસીઓ અને હિન્દુઓ ભડકી ગયા કે આ મુસ્લિમ લીગ જો અસ્પૃશ્ય ઉમેદવારો ઊભા રાખશે તો શું થશે.
એટલે કોંગ્રેસે શું કર્યું કે બાબા સાહેબને સમજાવવા માટે એમણે વિચાર કર્યો કે બાબા સાહેબને સમજાવીએ, બાબા સાહેબને મળીએ. એટલે એમને બાબા સાહેબની જોડે મુલાકાત માટે સરદાર પટેલને મળવાનો વિચાર કર્યો કે સરદાર પટેલ બાબા સાહેબને મળે, તો બાબા સાહેબ સરદાર પટેલને મળે અને એ લોકો ચર્ચા કરે. પણ આ લોકોની મિટિંગ કરવા માટે કોક તો વચગાડ્યો જોઈએ ને, તો નારાયણ મલ્હાર જોશી નામના વ્યક્તિને એમને સરદાર પટેલ અને બાબા સાહેબની મિટિંગ કરવા માટે એમની મુલાકાતનું ગોઠવ્યું. અને બાબા સાહેબ અને સરદાર પટેલ જે દિવસે મળ્યા એ દિવસે 1 કલાક વાતચીત કરી. પછી તો બાબા સાહેબ સતત સરદારને બાબા સાહેબ સતત મળતા હતા, વિચાર વિમર્શ કરતા હતા. એટલે વિચાર વિમર્શ કર્યા પછી સરદાર પટેલ એમ કે અસ્પૃશ્યો એ હિન્દુઓથી અલગ નથી અને અસ્પૃશ્યોને આ બંધારણ સભામાં લેવા માટે એનો અધિકાર એ કોંગ્રેસીઓનો છે અને કોંગ્રેસીઓ એ બધા અધિકાર ધરાવે છે. એટલે અસ્પૃશ્યોને જ્યારે લેવા હશે તો કોંગ્રેસ નક્કી કરશે. એટલે બાબા સાહેબની વાત એમને ઉડાડી દીધી. એટલે બાબા સાહેબે કહ્યું કે ભાઈ અસ્પૃશ્ય હિન્દુઓ નથી, અસ્પૃશ્ય હિન્દુઓ નથી, એ સ્વતંત્ર અલ્પસંખ્યક લોકો છે અને એમના સ્વતંત્ર મતાધિકારની જરૂર છે, એમના સ્વાભિમાનની રક્ષાની જરૂર છે. તમે એમને ખાઈ જાઓ અને કોંગ્રેસ નક્કી કરે એ પ્રમાણે જ જો કામ કરવાનું હોય, કોંગ્રેસ પોતે નક્કી કરે કે ભાઈ આ અસ્પૃશ્યોને લેવા કે ના લેવા એ અમારે નક્કી કરવાનું છે, કોંગ્રેસ એમ કહેતું હોય તો બાબા સાહેબ કે ભાઈ કોંગ્રેસ કેવી રીતે કહી શકે? અસ્પૃશ્યો હિન્દુ નથી, અલ્પસંખ્યક લોકો છે અને હિન્દુઓ નથી. એટલે તમે એમને અમારી ઉપર તમને અધિકાર કોણે આપ્યો? તમને બાબા સાહેબ કે તમને કોંગ્રેસનો અધિકાર કોને આપ્યો? એટલે બાબા સાહેબ સતત એમની સામે કોંગ્રેસ સામે લડતા હતા. અને આ અંગ્રેજોએ શું ચાલાકી કરી કે જ્યારે ભારત છોડવાનું આવ્યું ત્યારે એમને ભારતનો હવાલો, આખા ભારત દેશનો હવાલો, એને વારસો એ હિન્દુઓ અને મુસ્લિમોને આપીને ગયા અને કહ્યું કે હવે અમે આ ભારત દેશનો હવાલો છે આ મુસ્લિમો અને હિન્દુઓને, એટલે હિન્દુ એટલે કોંગ્રેસને, મુસ્લિમ એટલે મુસ્લિમ લીગને આપીને અમે જઈએ છીએ. એટલે બાબા સાહેબે કહ્યું, અંગ્રેજોને કહ્યું કે તમે અહીંથી જવાના છો તો અમને શું મળ્યું? કોંગ્રેસીઓને કહ્યું કે આ લોકો ગયા પછી અમને શું મળ્યું? અમે સતત સંઘર્ષ કરી રહ્યા છીએ કેટલા સમયથી. જ્યારથી ગોળમેજી પરિષદો શરૂ થઈ ત્યારથી મને અમે સંઘર્ષ કરી રહ્યા છીએ, અમને મળીશું. તમે અહીંયા સીધા તમને અંગ્રેજોને કે તમને એવો કેવો અધિકાર આપો કે તમે આ દેશનો હવાલો વારસ તમે હિન્દુઓને એટલે કોંગ્રેસ અને મુસ્લિમ લીગને આપીને જાઓ છો? બાબા સાહેબ સતત આક્રોશ વ્યક્ત કરતા હતા અને પુનામાં સત્યાગ્રહ એમના માટે જ કરેલો અને સત્યાગ્રહ એમને સતત સત્યાગ્રહ કર્યો છે. આ માટે પુના કરાર રદ કરો અને અમને અધિકાર આપો, અસ્પૃશ્યને સ્વતંત્ર મતાધિકાર આપો અને અમારા સ્વાભિમાનનું રક્ષણ કરો. આ વાત બાબા સાહેબ સતત કહેતા રહેતા. અને સંવિધાન સભામાં આ કોંગ્રેસી લોકો 3 અસ્પૃશ્ય પ્રતિનિધિ લીધા, એમના કોંગ્રેસી લોકોને. તો બાબા સાહેબ કહ્યું કે આ લોકોનો લીધા છે પણ ત્યાં જઈને શું કામ કરે છે? કશું કામ કરતા નથી, એમને કશી ખબર પડતી નથી. એવા લોકોને તમે સંવિધાન સભામાં લીધા છે તો આવા લોકોને લઈને તમે અમારા સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે લીધા છે પણ અમારા સમાજના હિત માટે તો કંઈ કરતા નથી, અસ્પૃશ્યના સ્વતંત્ર મતાધિકારમાં કંઈ કરતા નથી, એના સ્વાભિમાનના રક્ષણ માટે કંઈ કરતા નથી. તો પછી આ કોઈ કામના નથી. આ લોકો આ ત્રણેય 3 અસ્પૃશ્ય પ્રતિનિધિ લીધા છે એ કામના નથી. બાબા સાહેબને હવે વિચાર આવ્યો કે મારે હવે ગમે તે રીતે બંધારણ સભામાં એટલે સંવિધાન સભામાં જવું જોઈએ, એવું બાબા સાહેબને સતત મનમાં લાગ્યું કે આ લોકો. એટલે બાબા સાહેબે વિચાર્યું કે ભાઈ હું મુંબઈ વિધાનસભાની અંદર આના માટે પ્રયાસ કરું. પણ બાબા સાહેબને મુંબઈ વિધાનસભાએ ચૂંટીને મોકલવા માટે ના પાડી, કારણ કે આ રાજ્યસભા જેવું છે. રાજ્યસભામાં જ્યારે તમે જાઓ તો વિધાનસભામાંથી એ જે સંખ્યાબળ હોય એ પ્રમાણે રાજ્યસભામાં ઉમેદવાર મોકલી શકાય.
એટલે એ વખતે જે પ્રાદેશિક પક્ષ પ્રદેશની અંદર લોકો જે ચૂંટણી લડી એ શેડ્યુલ કાસ્ટ ફેડરેશન લડ્યા, પણ એ કીધું ઉમેદવાર ચૂંટાયો નથી. જો એમને 15 ઉમેદવાર ચૂંટ્યા હોય તો બાબા સાહેબ સંવિધાન સભામાં જઈ શકત, પણ બાબા સાહેબને એક પણ પ્રતિનિધિ ચૂંટાયો નથી અને મુંબઈવાળા તો ના પાડી દીધું. હવે આ પરિસ્થિતિની અંદર બાબા સાહેબે કહ્યું કે ભાઈ મેં 25 વર્ષ સુધી દેશ માટે કામ કર્યું છે. 25 વર્ષ માટે દેશના માટે સતત દેશની પ્રજા માટે, દેશની એવી પ્રજા જે અસ્પૃશ્ય છે એ પ્રજા માટે લડ્યો છું. તો મારા કાર્યોનું મૂલ્યાંકન કરીને મને સંવિધાન સભામાં તમે ના લઈ શકો. તમારે મને સંવિધાન સભામાં લેવો જોઈએ કે મેં દેશ માટે 25 વર્ષ સુધી કામ કર્યું છે. બરાબર. એટલે બાબા સાહેબ સતત લડતા રહ્યા કે તમે મને મુંબઈ વિધાનસભાવાળા ના પાડે, બરાબર, અમારા એક પણ મેં જીત્યો નથી, અને તો તમે મને સંવિધાન સભા મારે જવું હોય તો કેવી રીતે જવું? તો તમે મારું કામ 25 વર્ષનું કામ જોઈને કે તમે આટલા બધા ઉમેદવારો, આટલા બધા સંવિધાન સભામાં લોકોને લીધા છે, તો મને એકને પણ લઈ લો તમે. પણ લોકો કોંગ્રેસે એમને સહેજ પણ મચક ના આપી. બાબા સાહેબને હતું કે હું સંવિધાન સભામાં જઉં અને અસ્પૃશ્ય લોકોના હિત માટે એવા કાયદા કાનૂન બનાવવા માટે એમાં ભાગ લો. પણ આ લોકોએ કોંગ્રેસી લોકોએ શું કર્યું કે સંવિધાન જે બનાવવાનું છે એ બહારના વ્યક્તિ દ્વારા બનાવવાનું નક્કી કર્યું કે બહારના કોઈ વ્યક્તિ બનાવે. તે માટે એમણે 2 માણસો નિમ્યા. એક નિમ્યા મુકુંદ જયકર અને બીજું કનૈયાલાલ મુનશી. મુકુંદ જયકર અને કનૈયાલાલ મુનશીને નક્કી કર્યા કે તમે બહારથી એવા માણસ શોધી લાવો કે જે ભારત દેશનું સંવિધાન લખી શકે. આવું આ કોંગ્રેસી લોકોએ ઠરાવ્યું અને એ લોકોને કામ સોંપ્યું કે તમારે આ સંવિધાન સભા માટે તમારે માણસ શોધી લાવવાના છે બહારથી, ભારત દેશની બહારથી, બરાબર. અથવા ભારત દેશની અંદર કોઈ એવો માણસ હોય તો ભારત દેશની બહારથી, ઇંગ્લેન્ડમાંથી, અમેરિકામાંથી, જર્મની, ફ્રાન્સ, જ્યાં એ લોકો આવા નિષ્ઠાત માણસો હોય એ સંવિધાન બની શકે એવો માણસ શોધી લાવવાની વાત મુકુંદ જયકર અને કનૈયાલાલ મુનશી. હવે બાબા સાહેબને સંવિધાન સભામાં જઈ શકતા નહોતા, એટલે બંગાળમાંથી ચૂંટણી લડવા માટે એમને ભલામણ થઈ સંવિધાન સભામાં જવા માટે. પણ બાબા સાહેબને બંગાળમાંથી ચૂંટણી લડીને જવાની ઈચ્છા જ નહોતી. એમનું મન માનતું નહોતું કે મારે બંગાળમાંથી ચૂંટણી લડીને જવું તો કેવું લાગે. એટલે બાબા સાહેબે એમને ત્યાંથી ચૂંટવા માટે પહેલી દ્રષ્ટિએ અને પહેલા પ્રયાસોમાં ના પાડ્યું, બરાબર. એટલે તમે જુઓ કે બાબા સાહેબ સતત ચિંતન કરતા, સતત પોતાના સ્વાભિમાન સ્વમાનની ચિંતા કર્યા કરતા હતા. હવે આ બાજુ જે મુંબઈના જે મુખ્યમંત્રી હતા બીજી ખેર એ બાળાસાહેબ ખેર છે એ એના મુખ્યમંત્રી છે, મુંબઈ વિધાનસભાના મુખ્યમંત્રી. એમને તો બાબા સાહેબને જે સત્યાગ્રહ માટે એમને એવું કોમેન્ટ કરી કે આ લોકો સત્યાગ્રહ કરતા નથી, સત્યાગ્રહ કંઈ નથી આ લોકોનું, આ લોકોની બદમાશી છે કે આ લોકોની બદમાશી છે એવું મુખ્યમંત્રી બીજી બાળાસાહેબ ખેર એમણે આવું નિવેદન કર્યું. અને બાબા સાહેબને એનાથી પણ બહુ ખોટું લાગ્યું, બરાબર. બાબા સાહેબ પછી જે સત્યાગ્રહ વધારે આક્રમક બનાવી દીધો અને લખનૌમાં 20,000 લોકો ભેગા કરે. 20,000 લોકો ત્યાં સત્યાગ્રહ બાબા સાહેબે લેક્ચર આપ્યું અને કહ્યું કે ભાઈ અમે આ ભારત દેશની અંદર એક અલ્પસંખ્યક લોકો છીએ, અમે આ દેશના નાગરિકો છીએ, આ દેશમાં પેદા થયેલા છીએ, અમને બધા અધિકારો મળવા જોઈએ, અમારા સ્વતંત્ર મતાધિકાર મળવા જોઈએ, અમને સ્વાભિમાનનું રક્ષણ થવું જોઈએ, બરાબર. અને જો હવે તમે આ અમારી વાત નહીં માનો તો અમારું જે આંદોલન છે એ અહિંસક રહે પણ નહીં, હિંસક બની જાય તો એના માટે તમે જવાબદાર છો, તમે લોકો જવાબદાર છો. આંદોલન હિંસક બની જશે, જવાબદાર તમે છો. અને સંત તુકારામ એનું બાબા સાહેબને એમને વાક્ય કહ્યું, સંત તુકારામ કહેતા હતા કે રસ્તાની અંદર જો કાંટા આવે તો એને દૂર કરવા જ પડે
એટલે કે જો હિંસક ક્યારે બનશે કે જ્યારે તમે આંદોલન કરતા હોય તમને કોઈ વચ્ચે નડે તો તમારે એને દૂર કરવા પડે, તો એ આંદોલન હિંસક બની શકે. સંત તુકારામ કે ભાઈ અમે હિંસા કરવા માગતા નથી, પણ અમારા રસ્તાની અંદર કોઈ અમારા કાંટા નાખશે તો કાંટાઓ અમારે દૂર કરવા પડશે. તો એ બાબા સાહેબે એ વાક્ય કહીને એ લોકોને ચેતવ્યા કે જો અમારું આજે લખનૌ 20,000 લોકો ભેગા થયા અને કહ્યું કે ભાઈ અમારું આંદોલન અહિંસક છે, પણ જો તમે લોકો અમને મચક નહીં આપો તમારું આંદોલન હિંસક બની શકે, એના માટે તમે લોકો જવાબદાર છો. બરાબર. એટલે આ વાત બાબા સાહેબ આ લખનૌની અંદર 20,000 લોકોની સભાની અંદર બાબા સાહેબે વાત કરી. બરાબર. એટલે બાબા સાહેબ કહ્યું કે ભાઈ તમે શીખોને સ્વતંત્ર મતાધિકાર આપ્યા છે, બરાબર, તો અમને કેમ નહીં? શીખોને તમે મતાધિકાર આપ્યા છે. બરાબર. એટલે બાબા સાહેબે કહ્યું કે તમે લોકો કેવા લોકો છો? 1934થી તમે મોહમ્મદ અલી જીણાની ભક્તિ કરો છો. બરાબર. હિન્દુઓને જાણે કે એમના દેવતા હોય, ભગવાન હોય એવી એમની ભક્તિ કરે છે લોકો. કૃષ્ણ રામની જેમ એમની ભક્તિ કરે છે. 1934 બાબા સાહેબ કહ્યું, આ સભાની અંદર કહ્યું 1934થી મોહમ્મદ અલી જીણાની તમે ભક્તિ કરો છો અને જીણાનું મંદિર બનાવવાનું નક્કી કર્યું તમે, પણ વિરોધ થયો એટલે મંદિર ના બનાવ્યું, પણ એમનો હોલ બનાવ્યો, જીણાનો હોલ. મુંબઈની અંદર જીણાનો હોલ બનાવ્યો. એટલે તમે જુઓ કે બાબા સાહેબે કહ્યું કે ભાઈ તમારી માનસિકતા કેવી છે? તમે ભારત દેશના નાગરિકો છે, હિન્દુ ધર્મ તમે એ હિન્દુ છીએ ને, પણ હિન્દુ ધર્મ પાળે છે. બરાબર. હિન્દુ ધર્મ પાળે કારણ કે ભારત દેશમાં રહે છે, એટલે એ બધી અને હિન્દુઓની સુપ્રીમ કોર્ટ એમ કહે છે હિન્દુ કોઈ ધર્મ નથી, હિન્દુ જીવવાની પદ્ધતિ છે. તો અમે લોકો હિન્દુ છીએ નહીં, અમે અલ્પસંખ્યક છીએ, પણ ભારત દેશની અંદર જે સિસ્ટમ છે એની અંદર અમે કામ કરીએ છીએ. તો તમે મોહમ્મદ અલી જીણાના મંદિર બનાવવા સુધી જાઓ છો, તમે એની પૂજા કરો છો, બરાબર, અને ભક્તિભાવથી તમે એમની પૂજા કરો છો. અને હું આ દેશ માટે મરી મટું છું. હવે દેશદાજ મારામાં દેશદાજ છે. હું અંગ્રેજો સામે લડું છું, અંગ્રેજો સામે આમ છે ને નીડર જઈને લડું છું. કોઈની તાકાત નથી અંગ્રેજો સામે લડી શકે. આ બધા જે છે ને એ બધા જઈને પગ પકડે છે. હું પગ પકડનાર નથી કે હું અંગ્રેજો સામે લડું છું ને. આ કેટલાય નેતાઓ છે ને એ અંગ્રેજો સામે જઈને પૂછડી પટપટાવે છે, જઈને શાંત થઈ જાય છે. જ્યારે બોલવાની વાત અંગ્રેજો સામે બોલવાનું હોય તો હું એમની સામે લડું છું એમની સામે. તમારે કોઈ હિંમત નથી. તમે એટલે બાબા સાહેબ કે મારી દેશદાજની વાત કરો, તમે અંગ્રેજો સામે નિડરતાથી વાત કરો. તમે જુઓ તો આવા વ્યક્તિને તમે એવા વ્યક્તિના સમાજને તમે અન્યાય કરો છો, એમને સ્વતંત્ર મતાધિકાર આપતા નહીં, એમનું સ્વાભિમાનનું રક્ષણ થતું નથી. કોંગ્રેસે આજે મુંબઈની અંદર જીત્યા, 15 ઉમેદવારો જીત્યા. કોના? કોંગ્રેસના. એ લોકો અસ્પૃશ્યતાને જીત્યા. એ લોકો જઈને કરશે શું ત્યાં? આ તો બાબા સાહેબે કહ્યું સભાની અંદર, આ નિકમ્મે લોકો છે કે બરાબર. ત્યાં વિધાનસભામાં જઈને બેસી રહેવાના છે, કોંગ્રેસની ગુલામી કરવાના છે અને પૂંછડી પટપટાવવાના છે. કોંગ્રેસી 15 જીતેલા અસ્પૃશ્યો. તો આ અસ્પૃશ્યને લેવાથી સમાજનો ફાયદો શું થયો? બરાબર. આમનું કંઈ વળવાનું નથી કે બાબા સાહેબ આટલા બધી સભાઓમાં, પૂનાના સત્યાગ્રહની અંદર બધી જગ્યાએ સભાઓની અંદર બાબા સાહેબ કોંગ્રેસની જાળવણી કરતા, અંગ્રેજોની જાળવણી કરતા હતા. બરાબર. અને કહેતા હતા કે ભાઈ તમે મોહમ્મદ જીણાની ભક્તિ કરો, 1934થી ભક્તિ કરો છો, અને હિન્દુઓના જે દેવતા હોય ને એવી ભક્તિ કરો છો. અને એના માટે તમે મંદિર બનાવવાનું પણ નક્કી કર્યું, જીણાનું મંદિર બનાવવાનું. અને મુંબઈની અંદર મંદિર ના બનાવ્યું, વિરોધ થયો એટલે તમે એમનો હોલ બનાવ્યો. બાબા સાહેબ કેવી વાત કરે? તમે દેશદાજની વાત કરો, તમે અંગ્રેજો સામે નિડરતાથી લડવાની વાત કરો. કોણ કામ કરે છે? અંગ્રેજો સામે લડીને પેલા ગોળમેજી પરિસ્થિતિની અંદર અલગ મતાધિકાર લઈને આવેલા. તો એ જે બાબા સાહેબ કે ભાઈ હું આવું જે કામ કરું છું ત્યારે તમે મને સંવિધાન સભામાં લેતા નથી. બરાબર. ગાંધીજી તો શેડ્યુલ કાસ્ટ ફેડરેશન હંમેશા એની ઉપેક્ષા કરતા હતા, એનો વિરોધ કરતા હતા. ગાંધીજીને તો એમને તો બાબા સાહેબને સપોર્ટ કરવો છે કે તમે મારો જીવ બચાવ્યો છે. પૂનાની અરોડા જેલની અંદર જ્યારે ઉપવાસ પર ઉતર્યા અને તમે અલગ મતાધિકાર સામે ઉપવાસ ઉતર્યા અને ત્યારે બાબા સાહેબ તમારો જીવ બચાવ્યો અને પુના કર્યા, ત્યારે ગાંધીજીએ બાબા સાહેબને સપોર્ટ કરવો જોઈએ, શેડ્યુલ કાસ્ટ ફેડરેશનને સપોર્ટ કરવો જોઈએ. એની જગ્યાએ ગાંધીજી એમની ઉપેક્ષા કરતા હતા, બાબા સાહેબનો વિરોધ કરતા, બાબા સાહેબની પાર્ટીનો વિરોધ કરતા હતા. આ વાત મેં આજે
આ બધી વાત મારે તમને કરવાની હતી. એટલે બાબા સાહેબ અંગ્રેજોના પીઠું નહોતા, કોંગ્રેસના પીઠું નહોતા, મુસ્લિમોના પીઠું નહોતા, એ અસ્પૃશ્ય સમાજના પીઠું હતા. અસ્પૃશ્ય સમાજ એમ કે હિન્દુ નથી. અસ્પૃશ્ય સમાજ એ અલ્પસંખ્યક લોક છે, એક અલગ સમાજ છે. અસ્પૃશ્ય સમાજ એ અલ્પસંખ્યક લોકો છે, હિન્દુ નથી. પણ ભારત દેશની અંદર સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે કે હિન્દુ એ ધર્મ નથી પણ એક જીવન પદ્ધતિ. એટલે આ લોકો એ જે વાતાવરણમાં જીવે છે એ વાતાવરણમાં જીવે છે, એટલે એ લોકોને હિન્દુ કે એ લોકો કહે છે. પણ બાબા સાહેબ કે ના, એ રીતે હિન્દુ છે નહીં. આ લોકો તો પહેલેથી જ બાબા સાહેબ કે એ હિન્દુ અલ્પસંખ્યક લોકો છે, હિન્દુ નથી. તો મારે બાબા સાહેબને તમે જે મારે જે વાત કરવાની તમને વાત કરી કે બાબા સાહેબે કેવી લડત આપી. તમે જુઓ, આપણે અત્યારે 92 કે 93નો જે એપિસોડ છે તે એપિસોડમાં તમે જુઓ કે સતત સંઘર્ષ કરતા આવે બાબા સાહેબને સંવિધાન સભામાં જવાના ફાંફા પડી ગયા છે. કોંગ્રેસીઓ એમને લેવા માગતા નથી, અંગ્રેજો એમને દાદ આપતા નથી, અને ચૂંટણી અંદર અસ્પૃશ્ય ઉમેદવારની સામે આ કોંગ્રેસ ઉમેદવાર ઊભા રાખે છે. એટલે અસ્પૃશ્ય ઉમેદવાર જીતતા નથી, એટલે બાબા સાહેબને સંવિધાન સભામાં જઈ શકતા નથી. જોઈએ હવે શું થાય છે, બાબા સાહેબ શું કરે છે. બરાબર, સંવિધાન સભામાં જઈ શકે છે કેમ, એ કયા પગલાં લે છે, એ આપણે આવતા એપિસોડમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ. જય ભીમ, નમો બુદ્ધાય.